આપી છે તો તારું ભજન કરી શકું છું. ત્યાં ચોકારામ આવ્યા એટલે બાજુમાં વળી ગયા. ચોકારામ કે હે પ્રભુ, તે મને પ્રતિકૂળ પત્ની આપી છે તો તારું ભજન કરી શકું છું. બે પ્રાર્થના કરે છે. કોને? પંઢરપુરના ઠાકરને, વિઠ્ઠલને કે હા. તો બે પ્રાર્થના જ કરે છે. એકને અનુકૂળ પત્ની છે, ભજન થાય છે. એકને પ્રતિકૂળ પત્ની છે, ભજન થાય છે. જો એક વાત કરું, જો હું વાત કરતો તો મારા મગજ જો એક વાત કરું ગુરુ કૃપાથી. મનુષ્ય જીવન મળવાનું કારણ શું? હું કામ આ શરીર મળ્યું? આ શરીર પોતાના આત્માની ઓળખ માટે હું કોણ છું ને, હું કોણ છું. જો તમે શરીર હો, તમે કોણ છો પેલા મને કહો. આપણે તો કઈ નથી. ખબર જ નથી ને એમને. જો આ મનુષ્ય શરીર મળ્યું ને એનો ઉદ્દેશ શું ખબર છે? દરેક સંતો મહાપુરુષોએ કીધું છે કે હું કોણ છું. એટલે જો શરીર આપણે હોય તો સ્મશાને મૂકી નહીં, એનો અર્થ એ થયો કે શરીર આપણે નથી. તો આપણે કોણ? પણ આ વાત એમ તને કેમ ખાને પડે? તારે જરૂર નથી ને હું તને આપું છું એવું થાય. ખોટું પડે. જરૂર જ નથી. પણ હવે સંતો મહાપુરુષો શું કરે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે પોતાના આત્માની ઓળખ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આટલી ઓળખ માટેનું મનુષ્ય, એટલા માટે જ મનુષ્ય જન્મ મળે. સંસારનું બધું વાતાવરણ કરવાનું તો મુખ્ય ઉદ્દેશ છે હું કોણ છું. જ્યાં સુધી હું કોણ છું એ ધ્યાન નથી, એમાં આપણી સ્થિતિ નથી અને એમાં આપણી લક્ષ નથી ને, ત્યાં સુધી મનુષ્ય જન્મનો કોઈ ઉદ્દેશ નથી. આ વિશ્વના તમામ સંતો મહાપુરુષો જેટલા રહ્યા ને, જેટલા મહાપુરુષો રહ્યા ને, એને પોતાના આત્માની ઓળખ કરી છે. પછી આત્માની ઓળખ કર્યા પછી આત્મામાં સ્થિત રહ્યા છે અને પછી પોતાના જીવનને સાર્થક બનાવ્યું છે ને પોતાને જેટલા મળ્યા ને એ લોકોના જીવનને સફળ બનાવ્યું છે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ તો એ લોકોને શું છે, દીકરી છે ને એને બહારગામ નથી દેવી એટલે પ્રોબ્લેમ વધે છે. બહારગામ નથી દેવી ને કરો અબજોપતિ આવી ગયા બધા, પણ બહારગામ એને દેવી